અમદાવાદમાં આવનારી જગન્નાથ રથયાત્રાને લઈને એએમસી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી। મધ્ય અને ઉત્તર ઝોનમાં માર્ગ, ડ્રેનેજ અને સફાઈ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે। કુલ 13 કિલોમીટરના રૂટ ઉપર વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી યાત્રા દરમિયાન કોઈ અડચણ ન આવે। સુરક્ષા અને સુવિધા માટે 203 ફાયરકર્મીઓને તૈનાત કરવામાં આવશે, તેમજ મોબાઈલ મેડિકલ વેન પણ ઉપલબ્ધ રહેશે। રથયાત્રા માર્ગ પર 560 ફ્લડ લાઇટ લગાવવામાં આવશે, જેથી રાત્રિ દરમિયાન પણ પૂરતી લાઇટિંગ રહે। એસ્ટેટ વિભાગ દ્વારા 633 જોખમી મકાનોને નોટિસ આપવામાં આવી છે। સાથે જ રથયાત્રા પૂર્ણ થયા બાદ સફાઈ માટે ખાસ ટીમ પણ કાર્યરત રહેશે। કુલ 13 કિલોમીટરના રૂટ પર અત્યાર સુધીમાં અંદાજિત 3 કિલોમીટર જેટલો રોડ રિસર્ફેસિંગ જરૂરિયાત અનુસાર કરી દેવામાં આવેલું છે। ફૂટપાથ રિપેરિંગ, કલર કામ, તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। ઇજનેર વિભાગ દ્વારા 92 જેટલા મેનહોલ કવરને ઉંચકી અને રોડના લેવલે લઈ આવવામાં આવેલા છે। સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે। ખાસ કરીને રથયાત્રાના આગલા 3 દિવસ પહેલા તમામ રૂટ ઉપરની સઘન સફાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।